विद्यार्थी मित्रों, केम छो? आज आपणे स्वाध्याय 4.3 આપણે પૂરું કર્યું હતું. પૂર્ણવર્ગ પદાવલીની રીત, પૂર્ણવર્ગની રીત. હવે સ્વાધ્યાય 4.4 એટલે કે પેજ નંબર 76 ઉપર 76 નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધી બતાવો. એટલે આમ જોવા જઈએ તો આપણે આ મેથડ કરેલી છે કે જેમાં તમારે બીજનું સ્વરૂપ મેળવવું પડે. બીજનું સ્વરૂપ કેવી રીતે મળે તમને ખ્યાલ છે. બીજના સ્વરૂપ વિશે મેં અગાઉ ચર્ચા કરી દીધી. ડેલ્ટા તમારે શોધવો પડે. વિવેચક જે મળે એ વિવેચકનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો વાસ્તવિક અને ભિન્ન, ડેલ્ટાનું મૂલ્ય 0 હોય તો વાસ્તવિક અને સમાન એટલે કે આવૃત બીજ, અને ડેલ્ટાનું મૂલ્ય <0 હોય તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અને એના ઉપરથી આપણે એની બ્રીફ ડિટેલ મેળવેલી છે. અને કન્ડિશન તમે જોજો, તમને ખ્યાલ આવી જશે. હું તમને એ બોર્ડ ઉપર કરાવું છું તો એટલે ટૂંકમાં સૂત્રની રીત જ છે એમ જોવું ને. તો આપણે એ મેથડના એક્ઝામ્પલ લેવાના જે બાકી રહી ગયા છે એ આપણે અહીંયા કરી દઈએ શરૂ. તો સ્વાધ્યાય આપણું છે 4.4 એનો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ વન અને એનો સબસિડરી એક્ઝામ્પલ છે એ ફર્સ્ટ વન, અને એની રકમ છે 2x² - 3x + 5 બરાબર 0. 2x² - 3x + 5. તો અહીંયા આપણે જે સમીકરણ આપ્યું એ આ મુજબનું છે. 2x² - 3x + 5 બરાબર 0. હવે લોકો એમ કહે છે કે આ સમીકરણનું બીજ મેળવો પણ શક્ય હોય તો. અશક્ય ક્યારે ન હોય? મેં તમને 3 કન્ડિશન શીખવાડેલી છે કે ડેલ્ટાનું મૂલ્ય 0 કરતાં મોટું હોય, ડેલ્ટાનું મૂલ્ય 0 હોય અને ડેલ્ટાનું મૂલ્ય <0 હોય. આગળ જોઈ લેજો, આ કામ કરેલું છે ને, તમે ફેરબુકમાં ઉતારેલું પણ હશે. કે 0 કરતાં મોટો હોય તો આપને ખબર છે કે કેવા બીજ મળે. ટૂંકમાં હું લખી નાખું, વાસ્તવિક અને ભિન્ન મળે. 0 હોય તો કેવા મળે? તો કે વાસ્તવિક અને સમાન મળે. અને આ આપણે લખીએ છીએ વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી, કેન્સલ. એનો મતલબ કે જો આ બે કન્ડિશનનું પાલન થાય, ડેલ્ટા 0 કરતાં મોટો હોય કે ડેલ્ટા 0 હોય, તો વાસ્તવિક અને સમાન કે ભિન્ન બીજ મળે જ છે, તો તમારે બીજ મેળવવાના છે. પણ જો ડેલ્ટા <0 મળે તો આપણે કહેવાનું છે કે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી આ સમીકરણ, એટલે અમે મેળવશું નહીં. જેનું અસ્તિત્વ જ નથી એ વસ્તુ આપણે મેળવવાની થતી નથી. તો આ બે કન્ડિશન હશે તો વાસ્તવિક બીજ મળે છે, અને એની બ્રીફ ચર્ચા પણ આપણે કરશું. તો કેવી રીતે આને હેન્ડલ કરવાના એક્ઝામ્પલને? તો કે તમને ખ્યાલ છે આનો ડેલ્ટા મેળવવો એટલે શું કરું? તમે ફરીથી યાદ કરો, બહુ કામ કર્યું છે કે તેને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. હવે આની સાથે તમે સરખાવો એટલે આમ કરવાથી આપણે કોનું મૂલ્ય મળી જશે? એબીસીનું મૂલ્ય મળી જશે. અને એબીસીના મૂલ્યને આધારે આપણે ડેલ્ટા મેળવી શકીએ. તો હવે મને એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને સીનું મૂલ્ય મળશે. એ કેટલો છે બોલો? તો કે 2. બી કેટલો છે? -3. સી કેટલો છે? 5. તો આને આપણે ડેલ્ટા મેળવીએ એટલે કે વિવેચક. તો ડેલ્ટા બરાબર સૂત્ર આપણું શું છે? b² - 4ac. તો b² એટલે હું લખીશ -3/2. 4ac એટલે 4 × 2 × c નું મૂલ્ય છે 5. 4ac. -3/2 કેટલો થશે? તો કે 9. 4 × 5 = 20 એટલે કે 5 × 20 તો 40. હિસાબમાં મિસ્ટેક ન કરતા. તો અહીંયા ડેલ્ટાનું મૂલ્ય કેટલું આવશે? -31, કે જેનું વર્ગમૂળ નીકળી શકે નહીં.
અને વર્ગમૂળ જ નહીં નીકળે તો આલ્ફા બીટાના સૂત્રમાં તો તમને ખબર છે કે રૂટ ડેલ્ટા આવે છે -b પ્લસ રૂટ ડેલ્ટા છેદમાં 2a. એટલે આનું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી. ને આમ પણ ડેલ્ટાનું મૂલ્ય માઇનસમાં આવ્યું એટલે આપણે શું લખવાનું થાય, તો આપણે લખી શકાય કે અહીંયા આ પોઈન્ટ આપણે ઉઠાવવાનો કે ડેલ્ટા લેસ ધેન 0 છે. ડેલ્ટા લેસ ધેન 0 હોવાથી શું લખશું આપણે, આપેલ સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. પૂરું. હવે ડેલ્ટા જો લેસ ધેન 0 મળ્યો, માઇનસમાં મળે છે, ઋણ મળે છે, એટલે આપણે લખ્યું કે એના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી, તો બીજનું સ્વરૂપ આપવાની જરૂર જ નથી અને બીજ પણ મેળવવાની જરૂર નથી. એટલે આ એક્ઝામ્પલ અહીંયા સ્ટોપ થઈ જશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલની આપણે જો વાત કરીએ તો એમાં તમારે પ્રક્રિયા તો આ જ કરવાની રહેશે. એટલે આ બધું એમને રાખવું છું એઝ ઇટ ઇઝ. પછી અહીંથી આપણે નવું એક્ઝામ્પલ ગણી નાખશું. તમને ખ્યાલ છે કે આમાં એક સરખું જ આવે છે. આ શું આવશે મને અગાઉથી ખબર નથી, એટલે હું એનું રિઝલ્ટ લખવાનું માંડી વાળું છું. નેક્સ્ટ આપણે સેકન્ડની વાત કરીએ તો 3x² - 4√3x + 4. 3x² - 4√3x + 4 = 0. માની લો કે આ રકમ છે. તો આપણે આ સેકન્ડ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર પહેલાનો બીજો. આ સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા હોય તો એનું સ્વરૂપ આપો અને બીજ પણ શોધો. ક્વેશ્ચન આવો છે. એટલે દ્વિઘાત સૂત્રની રીત છે એ તો તમને ખબર છે, પણ બીજનું સ્વરૂપ આપવાનું છે ને એટલા માટે હું તમને ખાસ આ કરાવું છું કે વચ્ચે તમને એક વાત કરી છે કે બીજનું સ્વરૂપ આપો. હેડિંગ વાંચો સર વ્યવસ્થિત. બોલો એ કેટલો, તો કે 3. બી કેટલો, -4√3. સી કેટલો, 4. તો b² - 4ac તમે કરશો એટલે તમારે કરવું પડશે -4√3² 4ac. એ અને સી આપણી પાસે છે 3 અને 4. આ કેટલું થઈ જાય, -4 નો વર્ગ 16, 16 તેરી આ બની જશે 48, ચોકે 16 તેરી 48, એટલે ડેલ્ટાનું મૂલ્ય આવશે 0. હા, ડેલ્ટા માઇનસમાં નથી આવ્યું, ડેલ્ટાનું મૂલ્ય શું આવ્યું, 0. અને ડેલ્ટાનું મૂલ્ય 0 આવે છે એટલે એનું રૂટ પણ કાઢી જોઉં છું કે એનું રૂટ ડેલ્ટા, કારણ કે મારે જરૂર પડશે જ રૂટ ડેલ્ટા, એટલે હું કરું છું √0. તો આન્સર મને મળ્યો 0, એટલે વર્ગમૂળ પણ નીકળે છે. હવે ડેલ્ટાનું મૂલ્ય 0 છે, આપણે શું લખશું, તો કે તમારે રિઝલ્ટ લખવું પડશે કે અહીંયા શું લખવાય, બોલો. ટેગલાઇન તમારી પાસે પડી છે 3. ડેલ્ટા બરાબર 0 હોવાથી, ડેલ્ટા બરાબર 0 હોવાથી આપેલ સમીકરણના, શું લખશો, આપેલ સમીકરણના બીજ કેવા મળે, તો કે તમે લખશો કે માં વાસ્તવિક અને સમાન મળે છે. કેવા મળે છે, વાસ્તવિક અને સમાન મળે છે. એટલે સમાનના લોકો ઘણીવાર આવૃત શબ્દ વાપરે છે. અહીં લખી નાખું આવૃત. તો ડેલ્ટાનું મૂલ્ય 0 હોય તો પહેલો પોઈન્ટ નક્કી થઈ ગયો. ડેલ્ટાનું મૂલ્ય 0 હોવાથી આપેલા સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે છે, એટલે કે આવૃત બીજ મળે છે. આનો શબ્દ છે જે સાઈડમાં જોતો હોય તો અહીંયા લખી દો, નડે નહીં. આવૃત બીજ, વાસ્તવિક અને સમાન બીજ એટલે આવૃત બીજ. હવે આના પેટા વિભાગમાં તમારે બે જ વસ્તુ બીજી નક્કી કરવાની થાય કે ભાઈ એની એબીસીની જે કિંમતો છે એ ક્યુ ગણમાં આવે છે કે નહીં. તો આપણે કહેશું કે ભાઈ એ અને સીની કિંમત ક્યુ ગણમાં આવે છે, બી ગણની કિંમત બીની કિંમત ક્યુ ગણમાં આવતી નથી, કારણ કે ક્યુ ગણમાં રૂટવાળી સંખ્યા ન હોય. એટલે આ એક ચકાસવું પડે તમારે. એટલે એક વાત તમે આ કરી. બીજી અંદર પોઈન્ટ બીજો આ લખશું આપણે, શું લખશું, તો કે ડેલ્ટા કેટલો છે, તો કે ડેલ્ટા કેટલો છે 0.
ડેલ્ટા 0 છે એટલે આપણે લખશું કે જે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ છે, જે પૂર્ણવર્ગ સંખ્યા છે એમ લખો તો પણ ચાલે, કારણ કે ડેલ્ટા 16 આવે તો આપણે હા પડવાની પૂર્ણવર્ગ છે, ડેલ્ટા 25 આવે તો આપણે હા પડવાની પૂર્ણવર્ગ છે, ડેલ્ટા 18 આવે તો ના પડવાની છે, કારણ કે એનું અડધું પડધું વર્ગમૂળ નીકળે છે, પૂર્ણ વર્ગમૂળ નીકળતું નથી. એટલે આપણે શું લખ્યું? ડેલ્ટા બરાબર 0 જે પૂર્ણવર્ગ સંખ્યા છે, પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ શું નીકળે છે તો કે રૂટ ડેલ્ટા બરાબર રૂટ 0 એટલે 0 આપણે કરેલું છે. એટલે પેલું આ કરવાનું કે પૂર્ણ વર્ગમૂળ નીકળે છે તો કે હા, અને બીજી વાત આ કરવાની છે એબીસી બિલોંગ્સ ટુ ક્યુ હોવું જોઈએ. હવે એબીસી બિલોંગ્સ ટુ ક્યુમાં પ્રોબ્લેમ શું આવે તો કે ભાઈ એબીસી બિલોંગ્સ ટુ ક્યુમાં એ અને સી એ ક્યુ ગણના સભ્ય છે પણ બી છે એ ક્યુ ગણનો સભ્ય નથી. એટલે આપણે બીજી શરત છે મેં આ લખાવેલી છે, તમે જોજો કે વાસ્તવિક અને સમાન બીજ મળે ક્યારે તો કે ડેલ્ટા બરાબર 0 હોય ત્યારે. શરૂઆતમાં જોજો પ્રસ્તાવના ચલાવી ત્યારે પ્રસ્તાવનામાં લખાવેલું છે કે ડેલ્ટાનું મૂલ્ય 0 હોય તો વાસ્તવિકને સમાન બીજ મળે. આ પહેલાં ઓકે, પહેલું રિઝલ્ટ આપણું. પછી એના સબટાઇટલ લખાવેલા છે. સબટાઇટલ મેં કેટલા લખાવેલા છે? 2 લખાવેલા છે. જોજો કેવી રીતે તો કે ડેલ્ટા છે એ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ છે તો કે ડેલ્ટા 0 છે તો મેં લખ્યું કે જે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ છે એટલે એક શરતનું પાલન થાય. બીજી શરત તમારી એમાં મેં કઈ લખાવી વાંચજો, એબીસી બિલોંગ્સ ટુ ક્યુ હોવું જોઈએ, એટલે કે એબીસીના સભ્યો ક્યુમાં હોવા જોઈએ. તો એબીસીના સભ્યો ક્યુમાં એમાં શું છે તો કે એ અને સી બિલોંગ્સ ટુ ક્યુ છે, એ અને સી બિલોંગ્સ ટુ ક્યુ છે, પરંતુ બી નોટ બિલોંગ્સ ટુ ક્યુ. બી છે એ ક્યુ ગણનો સભ્ય નથી કારણ કે રૂટવાળી સંખ્યા. એટલે આ શરતનું પાલન થાય છે, આનું થતું નથી, આખું શરતનું પાલન થતું નથી. આ એબીસી ક્યુ ગણમાં હોવા જોઈએ. તો એને હિસાબે આપણે શું લખી શકીએ તો કે બીજ આના આધારે કેવા લખી શકશું બોલો? લાસ્ટમાં લખો તો પણ વાંધો નહીં. આને આધારે આપણે બીજ છે એ કેવા લખી શકીએ તો કે બીજ આપણે કેવા મળશે બોલો? તો કે આપણે આમાં લખશું કે બીજ છે એ વાસ્તવિક, સમાન અને કેવો શબ્દ વાપરશું? સમય કે અસમય? મેં તમને કીધું તો આ બેમાંથી એક પણ શરતનું પાલન ન થાય તો તમારે અસમય શબ્દ લખવો. એટલે કેવું લખશું? અસમય બીજ મળે. કેવું મળે? અસમય બીજ મળે છે. હાલો, આ થઈ બીજના સ્વરૂપ વિશેની ચર્ચા. આપણે કીધું હતું કે આ સમીકરણના ડેલ્ટા મેળવી અને એના બીજના સ્વરૂપ વિશેની ચર્ચા કરો. આ જે મેથડ આટલી મેં કરી છે આ બીજના સ્વરૂપ વિશેની ચર્ચા કહેવાય. હવે તો કે બીજ મળે જ છે, આપણે ખબર પડી ગઈ કે વાસ્તવિક મળે છે, સમાન મળે છે અને અસમય મળે છે. તો આપણે ગોતી બતાવવાના છે. એણે કીધું હતું કે બીજ પણ શોધો. તો આપણે હવે બીજ મેળવવા હોય તો તમને ખ્યાલ છે કે બીજ મેળવવા માટે આપણે આલ્ફા અને બીટા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો એબીસી થોડોક ધ્યાનમાં લીધા જેવો છે કે એબીસી કોણ કોણ છે એ તમારી બુકમાં લખેલો છે. હું ફરીથી અહીંયા નોટ ડાઉન કરી દઉં કે એબીસી છે કઈ કઈ કિંમતો હતી. એ હતી કેટલો? 3. ઓકે. બી કેટલો છે? -4√3 અને સી કેટલું છે? 4. આ કિંમતો મારે મેં બોર્ડમાંથી કાઢી નાખી છે. આ કિંમતો અહીંયા હતી. હવે તો કે હવે આનું બીજ મેળવી લ્યો. બીજ પણ શોધો. બીજ શોધવા માટે આલ્ફાનું સૂત્ર -b પ્લસ √delta છેદમાં 2a. આ દાખલા કરેલા છે આપણે, એ જ ફરીથી રિફર કરવાના છે. જ્યારે બીટાનું સૂત્ર -b -√delta છેદમાં 2a. હવે આમાં કિંમત તમે દાખલ કરતા જાઓ. માઇનસ બીનું મૂલ્ય ફરીથી છે તમારી પાસે -4√3 પ્લસ રૂટ ડેલ્ટા કેટલો હતો? અહીંયા જતો રૂટ ડેલ્ટા 0 છેદમાં 2a. એ કેટલો છે? 3. સેમ વે અહીંયા એમાં પણ -4√3 માઇનસ રૂટ ડેલ્ટા એટલે 0 અને 2 ગુણ્યા a એટલે 3. તો આનો આન્સર કેટલો આવશે તો કે -+4√3 પ્લસ 0 હવે કંઈ ગણવાની જરૂર નથી અને 2 તેરી 6 એને બદલે આમ જ રાખીએ. આ પણ થઈ જશે 4√3
અને 2 તેરી 6 અને આમ નામ રાખીએ તો કેવી રીતે વર્ક કરશું તો કે 2 દુ 4 આમ આવશે એટલે 2√3/3 અહીંયા આમ કરશું 2 દુ 4 તો 2√3/3 એમ આવશે એટલે બીજા સ્વરૂપમાં લખી નાખીએ હમણાં આ તમારો આન્સર પહેલો આન્સર આવ્યો 2√3/3 આ બીટાનો આન્સર પણ આવ્યો તમારો 2√3/3 હવે જો તમે આને ભાગો તો √3 થાય તો 2/√3 કહેવાય આમ લખો તો એ વાંધો નહીં અહીંયા √3 થાય એટલે 2/√3 અહીંયા પણ થાય આ પણ આન્સર સાચો આલ્ફાનું મૂલ્ય આ લખો આ સ્વરૂપમાં કે આ સ્વરૂપમાં બંને સાચું છે તો વિચારો મિત્રો 2/√3 એ કેવી કિંમત છે તો કે વાસ્તવિક કિંમત છે આર્ગણિક છે 2/√3 બંનેનું મૂલ્ય કેવું છે તો સમાન છે એટલે મેં લખ્યું છે વાસ્તવિક અને સમાન ત્રીજી વાત આ સમય કહેવાય કે અસમય સંખ્યાઓ કહેવાય તમે 9મા ધોરણમાં ભણી ગયા સંખ્યા જ્ઞાન વિશે આ કેવી કહેવાય અસમય સંખ્યાઓ અહીંયા અસમય આવી ગયો ને બીજનું સ્વરૂપ આપણે અગાઉથી નક્કી કરી લીધું હતું કેવું આવશે તો વાસ્તવિક આવશે સમાન આવશે અને અસમય આવશે પણ એના માટે આ બે કન્ડિશન તમારે ધ્યાનમાં લેવી પડે કે ડેલ્ટાનું વર્ગમૂળ નીકળે અને એબીસી બિલોંગ્સ ટુ ક્યુ હોય તો સમય શબ્દ વાપરવાનો અને આ બેમાંથી ક્યાંય પણ ડિસ્ટર્બન્સ આવે તો તમારે અસમય તમારો શબ્દ વાપરવાનો રેડી અને આ હેડલાઇન તો તમને ખબર પડી ગઈ હશે આની મૂળભૂત 3 શરતો જ છે ડેલ્ટા ગ્રેટર દેન 0 હોય તો વાસ્તવિક અને ભિન્ન ડેલ્ટા બરાબર 0 હોય તો વાસ્તવિક અને સમાન ડેલ્ટા લેસ દેન હોય તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી તો આ કંઈ વર્ણન કરવાની જરૂર નથી આ બે વસ્તુ હોય તો તમારે આ કરવું પડે તો આપણે નેક્સ્ટ આના પછીના એક્ઝામ્પલમાં જઈએ તો એ પણ આજ મુજબનો છે કે જેમાં ત્રીજો એક્ઝામ્પલ તમને કીધો છે કે બીજનું સ્વરૂપ નક્કી કરો અને જો બીજ અસ્તિત્વ ધરાવતા હોય તો આપણે એને દર્શાવવાનું છે કે કેવા પ્રકારનું બીજ મળે છે હમણાં રાખી મૂકીએ આપણે તો એની વાત કરીએ તો એમાં 2x² - 6x + 3 એક્ઝામ્પલ નંબર 3rd પહેલાંનો જ અહીંયા 2x² - 6x + 3 = 0 ઓકે શું કરશું તો કે તેને ax² + bx + c = 0 સાથે સરખાવતા આપણે આની સાથે સરખાવી દઈએ તો આપણે કિંમત મળશે એની બીની અને સીની એનું મૂલ્ય બીનું મૂલ્ય અને સીનું મૂલ્ય એનું મૂલ્ય કેટલું છે તો કે 2 બીનું મૂલ્ય કેટલું છે -6 અને સીનું મૂલ્ય કેટલું છે 3 આ એબીસીની કિંમતો પરથી તમે ડેલ્ટા મેળવી શકો હવે ડેલ્ટાની વાત કરીએ વિવેચકની તો ડેલ્ટાનું સૂત્ર આપણને ખબર છે b² - 4ac છે b² એટલે આપણે લખશું -6નો વર્ગ -4ac એટલે 2 × 3 -6નો વર્ગ 36 4 તેરી 12 દુ 24 જોજો 4 દુ 8 8 તેરી 24 36માંથી 24 જશે એટલે ડેલ્ટાનું મૂલ્ય ઇફેક્ટિવ આપને મળશે 12 12 છે 0 કરતાં મોટો કહેવાય અને એક વાત એનું વર્ગમૂળ પણ હું કાઢી લઉં તો કે √δ √12 √12 એટલે શું કરશો 4 તેરી 12 આમ કરશો કે નહીં 4 તેરી 12 એટલે આન્સર કેટલો આવશે કોઈને ખ્યાલ ઓકે 2√3 તો √12 સંખ્યા એટલે કે 12 એ કેવી સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગમૂળ નીકળે એવી કહેવાય કે નથી નીકળતી એવી કહેવાય કે અડધી પડધી નીકળે એવી કહેવાય આ બધું મેં તમને સમજાવેલું છે તમે એમ કહેશો કે સર આને પૂર્ણ વર્ગમૂળ તો ન કહેવાય નથી નીકળતી એમ પણ ન કહેવાય તો એની અડધી પડધી જે મેક્ઝિમમ એની પાસે પૂર્ણ વર્ગ સંખ્યા છે એ 4 12 કાઢીને 4 તેરી 12 એટલે 4નું વર્ગમૂળ 2 અને 2√3 આવી બની એટલે અસમય સંખ્યા જ કહેવાય ટૂંકમાં પૂર્ણ વર્ગમૂળ નીકળ્યું કહેવાય નહીં તો આપણી પાસે અત્યારે જે ડેલ્ટા મળ્યો છે એ કેવો છે વિચારો 12 એટલે 0 છે ના તો આપણે શું કહેશું તો કે સર એ તો 0 કરતાં મોટો છે તો આપણે આમ લખવું પડે જોજો આટલો ફેરફાર આવે ડેલ્ટા 0 કરતાં મોટો હોવાથી આપેલા સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન શબ્દ નીકળી જાય વાસ્તવિક અને કેવા મળે છે
ભિન્ન બીજ મળે છે. બીજ કેવા મળે? વાસ્તવિક અને ભિન્ન મળે છે. આ આવૃત શબ્દ નીકળી જાય, સમાન માટે લાગુ પડે. પછી બે કન્ડિશન તો આને લાગુ પડે છે. એટલે ડેલ્ટા કેટલો છે? તો કે ડેલ્ટા કેટલો છે? 12. જે પૂર્ણવર્ગ સંખ્યા છે એમ લખવું કે નથી એમ લખવું? નથી. 12 છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. શું કામ? મેં અહીંયા કરેલું છે જો. એટલે ડેલ્ટા 12 જે પૂર્ણવર્ગ સંખ્યા નથી. બીજું, ABC બિલોંગ્સ ટુ ક્યુ હોવું જોઈએ. જોઈ લો, છે ABC ત્રણેય ક્યુ ગણના જ સભ્ય છે. જો તો હું અહીંયા લખીશ કે ABC બિલોંગ્સ ટુ ક્યુ છે. તો આ મૂળ ટેગલાઇન થઈ. કેવા બીજ મળશે? અગાઉથી ખબર પડી ગઈ ડેલ્ટાના આધારે કે વાસ્તવિકને ભિન્ન મળશે. પછી આની સબલાઇન થઈ. સબલાઇનમાં બંનેમાં હા આવવી જોઈએ. આવે છે? આમાં હા આવે છે, આમાં ના આવે. તો કયો શબ્દ ઉમેરી દેવાનો? સમય કે અસમય? અસમય. તો અહીંયા શું લખશો? વાસ્તવિક. બીજ કેવા મળશે? વાસ્તવિક, ભિન્ન અને અસમય બીજ મળે છે. વાસ્તવિક, ભિન્ન અને અસમય બીજ મળે છે. તો વાસ્તવિક, ભિન્ન અને અસમય બીજ મળે એનો આપણે આલ્ફા ને બીટા એટલે કે બીજ મેળવવા પડશે. આ બીજનું સ્વરૂપ છે. જો આ તમારે નોટ ડાઉન કરવું હોય તો અહીં કરી લેજો કે આ શું લખીએ છીએ? બીજનું સ્વરૂપ. બીજનું સ્વરૂપ આ છે. હવે આપણે શું મેળવીએ? તો કે બીજ મેળવીએ. હવે નેક્સ્ટ આની જે વાત છે એ બીજ મેળવવાની છે. બીજ કેવી રીતે મળે? તો કે આલ્ફા બરાબર -b પ્લસ અંડરરૂટ ડેલ્ટા છેદમાં 2a અને બીટા બરાબર -b માઇનસ અંડરરૂટ ડેલ્ટા છેદમાં 2a. કિંમત મૂકો. આ 2a છે, 24 નથી. 2a. આમાં કિંમત દાખલ કરો. આમાં કિંમત દાખલ કરીએ તો -b એટલે -6 છે. જોજો ભૂલ ન પડે. આ -6 પ્લસ રૂટ ડેલ્ટા. રૂટ ડેલ્ટા એટલે આપણી પાસે 2√3 છે છેદમાં 2 ગુણ્યા a. એટલે 2 છે. આમ થાય. એવું જ ફોર્મેટ અહીંયા આવે. -6 -2√3 છેદમાં 2 ગુણ્યા 2. કારણ કે એનું મૂલ્ય 2 છે, બીનું મૂલ્ય -6 છે. રૂટ ડેલ્ટા એટલે આ લેવું પડે. રૂટ ડેલ્ટા એટલે 2√3. હવે આનો હિસાબ કરો. આનો હિસાબ કરો એટલે -+6 પ્લસ 2√3 છેદમાં 2 ગુણ્યા 2 એમને રહેવા દો. ઓલા એક્ઝામ્પલમાં રહેવા દો, બધામાં રહેવા દેવાનું. 6 - 2√3 છેદમાં 2 ગુણ્યા 2. હવે આમાંથી તમે શું કોમન કાઢો જેથી કરીને ઉડી જાય? વિચારો. એટલા માટે મેં 2 ગુણ્યા 2 રહેવા દીધું. હવે આપણે આને હટાવી નાખીએ. સાદુરૂપ થોડુંક અહીંયા લઈ લઈએ. અહીંથી આપણે ટ્રાન્સફર અહીંયાથી જાય જો અહીંયા. તો કેવી રીતે આવે? તો કે 6 અને 2 પૂર્ણાંકમાંથી કોમન નીકળે. કેટલું નીકળે? તો કે 2 કોમન નીકળે. તો 3 પ્લસ √3 છેદમાં 2 ગુણ્યા 2 આમ થશે. બીટાની બાજુ તમારી બાજુ શું હશે? બીટા બાજુ આલ્ફા હતું. બીટામાં પણ એવું જ થાય સેમ. 2 કોમન કાઢો એટલે 3 - √3 છેદમાં 2 ગુણ્યા 2. શું કર્યું મેં? જો 6 ને 2 માંથી 2 કોમન કાઢી લીધા. અહીંયા 6 ને 2 માંથી 2 કોમન કાઢી લીધા. તો 2 તેરી 6 અને પ્લસ 2√3. રેડી? હા, 2 કેન્સલ થઈ જશે. તો આલ્ફાનો આન્સર શું આવે? 3 પ્લસ √3/2. વિચિત્ર આન્સર આવશે થોડો અસમય બીજનું સ્વરૂપનો. એવી જ રીતે બીટાનો આન્સર શું આવશે? તો કે આમાં પણ 2 કેન્સલ થઈ જાય એટલે 3 - √3/2. આ આપણા બીજ મળશે. આ 2 બીજ ઉપર નજર કરો. આ 2 બીજ સમાન છે? તો કે ના, અનુબદ્ધ છે. પણ અનુબદ્ધી ભિન્ન કહેવાય. કારણ કે આની પાસે પ્લસ સાઇન છે તો આની પાસે માઇનસ સાઇન છે. એટલે આમાં +3 ઉમેરાઈને 2 વડે ભાગીએ. આમાં √3 જેટલી કિંમત બાદ થાય ને પછી 2 વડે ભાગીએ એટલે બેના મૂલ્યમાં ફેર આવે. તો આ 2 બીજ કેવા કહેવાય? તો કે ભિન્ન કહેવાય. અહીંયા રહ્યા ભિન્ન. અસમય કહેવાય કારણ કે રૂટવાળી છે. અને આ વાસ્તવિક બીજ આર ગણના સભ્યો છે. જો તમને ખ્યાલ ન હોય તો કવી કિંમતો તમે √3 એટલે 1.73 થાય.
કેવી રીતે આને ગણાય? તો કે 3 + 1.73 ભાગ્યા 2, 3 - 1.73 ભાગ્યા 2 એ કિંમતો જે આવે છે એ આર ગણની કેવી કહેવાય? એટલે આપણે એને કેવી કહેવાય? વાસ્તવિક એક કહેવાય, ભિન્ન પણ કહેવાય, અને અસમય કહેવાય. અને બીજી વાત, આને કેવા બીજ કહેવાય? તમને એમ પૂછે કે આ બે બીજના સંબંધ શું છે? તો કે આ બે બીજ કેવા છે? અનુબદ્ધ બીજ છે. કેવા છે? અનુબદ્ધ. એટલે અનુબદ્ધ બીજ ભિન્ન બીજમાં જાય ને? યાદ રાખજો, કોઈ MCQ પૂછી નાખે કે અનુબદ્ધ બીજ એ કેવા પ્રકારના બીજ છે, તો તમને ખ્યાલ હોવી જોઈએ કે એ વાસ્તવિક અને ભિન્ન બીજ છે. તો અહીં સુધી આપણે રાખીએ. હવે આવતા લેક્ચરમાં કંઈ નેક્સ્ટ નવા કોઈ એક્ઝામ્પલ જો બાકી રહી જતા હશે, છે જ એક, બરાબર છે, કે ફોર્મવાળા એક્ઝામ્પલ, એ અને કંઈ બીજા એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ હશે એ હું કરાવી દઈશ. અને બીજા થોડાક એક્ઝામ્પલ જે મેં આપવાની વાત કરી હતી તમને હોમવર્કમાં, કે થોડાક હું 8-10 એક્ઝામ્પલ મારી રીતે બનાવીને આપીશ, તો એ હવે હું તમને હોમવર્કમાં આપી દઈશ. તમે ગણી ફોટો પાડી ફરીથી મને એપ્લિકેશનમાં લોડ કરી દેજો, એટલે અહીંયા જોવાઈ જાય. બરાબર? એટલે કે હોમવર્ક નથી, ટૂંકમાં એક પ્રેક્ટિસ એક્ઝામ જેવું જ ગણી લ્યો કે તમારે ગણવાના છે. તે આપણે કરશું હવે, અને હું નેક્સ્ટ તમને નોટિસમાં હું જાણ કરી દઈશ જ્યારે કરશું ત્યારે. તો અહીં સુધી આપણે રાખીએ. ઓકે, અસ્તુ.